હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? અભયમ ક્લાસીસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 13મું જૂના સિલેબસ પ્રમાણે હતું તમારું 14મું. હવે નવા સિલેબસ પ્રમાણે આપણે ચેપ્ટર નંબર વયાવ્યું કેટલામું? તો કે 13મું. નામ તો તમને ખબર જ છે. 14મું ચેપ્ટર કયો તો તમને ખબર પડી જાય. 14મું ચેપ્ટર એટલે કે આંકડાશાસ્ત્ર. કયું? આંકડાશાસ્ત્ર. ચેપ્ટર નંબર 13મું આંકડાશાસ્ત્ર. બરોબર. હવે આંકડાશાસ્ત્ર તમે 9મા ધોરણમાં ભણી ગયા. આંકડાશાસ્ત્ર તમે 9મા ધોરણમાં ભણી ગયા. બરોબર. 10મા ધોરણમાં ભણવાનું આવશે. હવે આંકડાશાસ્ત્રમાં ગયા વર્ષે તમારે જૂના સિલેબસ પ્રમાણે જોઈએ તો આંકડાશાસ્ત્રમાં 3 રીત ભણવાની આવતી. 3 રીત કઈ? તો કે મધ્યક, મધ્યસ્થ ને બહુલક. મધ્યક, મધ્યસ્થ અને બહુલક. બરોબર. 3 રીત. પણ ગયા વર્ષે નવા સિલેબસ પ્રમાણે ફક્ત આપણે ગ્રાફ જોવાના આવે. બરોબર. 9મા ધોરણમાં આપણે શું તો કે ફક્ત ગ્રાફ જ આવે છે. બરોબર. ગ્રાફ એટલે કે સ્તંભ આલેખ, લંબ આલેખ, બહુકોણ. બરોબર. એવી રીતના ગ્રાફ જોવાના આવે. પરંતુ જે તમે પ્રાઇમરીમાંથી જ આપણે ભણતા આવીએ તો આપણે શરૂઆત કરીએ પહેલાં તો આંકડાશાસ્ત્ર કહેવાય કોને? આંકડાશાસ્ત્ર એટલે કહેવાય કોને? બરોબર. આંકડાશાસ્ત્ર એટલે કે જુદી જુદી આંકડાકીય માહિતી એકઠી કરવી. આંકડાકીય માહિતી એટલે કે તો વિદ્યાર્થી મિત્રો, આંકડાકીય માહિતી એટલે કે કોઈ પણ, હું તમને ઉદાહરણ આપું કે હું શાકભાજીવાળાની દુકાને ગયો. શાકભાજીવાળાની દુકાને આપણે ગયા અને મેં અલગ અલગ બધા શાકભાજીના ભાવ, બરોબર, આંકડાકીય માહિતી મેં એકઠી કરી. એને શું કહેવાય? આંકડાશાસ્ત્ર. દાખલા તરીકે વર્ગખંડમાં મેં 20 માર્કની ગણિતની ટેસ્ટ લીધી. એક વર્ગખંડમાં મેં 20 માર્કની ગણિતની ટેસ્ટ લીધી. 20 માર્કની ગણિતની ટેસ્ટ લીધી. એમાંથી મેં 10 વિદ્યાર્થીઓના ગુણ લખ્યા. 10 વિદ્યાર્થીઓના મેં ગુણ લખ્યા. કોઈકને 15 આવ્યા, કોઈકને 20 આવ્યા, કોઈકને 10 આવ્યા, કોઈકને 12 આવ્યા, પછી કોઈકને 0 આવ્યા, કાંઈ નો ધોયેલ મૂળા ઘોડી આવી ગયા હોય. કોઈકને આવ્યા 12, કોઈકને 15, કોઈકને 17, કોઈકને 19. કેટલા વિદ્યાર્થી થયા? તો કે 1 2 3 4 5 6 7 8 9 અને કોઈકને આવ્યા 16. બરોબર. મેં 10 વિદ્યાર્થીઓના ગુણ લખ્યા. કોઈ વિદ્યાર્થીઓને સમાન તો નથી આવવાના. હા, વધીને 1 ને આવે સમાન, 2 ને આવે, 3 ને આવે, કાંઈ 20 ને ઓલા 10 વિદ્યાર્થીઓને તે સરખા ગુણ આવવાના નથી. એવી શક્યતા તો છે નહીં. 2 ને સમાન આવે, 3 ને સમાન આવે. બરોબર. બધાને એક સરખા તો આવવાના નથી. તો મેં કોઈ 10 વિદ્યાર્થીઓના મેં ગુણ લખ્યા. બરોબર. હવે 10 વિદ્યાર્થીઓના ગુણ લખ્યા એટલે કે રેન્ડમને મેં લખી નાખ્યા. બરોબર. તમારે જે જૂનું ભણવાનું આવતું, જે જૂનું મધ્યક, મધ્યસ્થ, બહુલક. બરોબર. મધ્યક, મધ્યસ્થ અને બહુલક જે તમે પહેલા ભણી ગયા એમાં તમે મધ્યક કોને કહેતા? મધ્યક એટલે કે એક પ્રકારની સરાસરી. મધ્યક એટલે કે એક પ્રકારની સરાસરી. મધ્યક એટલે કે શું? તો કે સરાસરી. તમે ભણી ગયા. બરોબર. મધ્યક એટલે કે સરાસરી. પણ હવે આપણે શું ભણવાનું છે? મધ્યક કોને કહેવાય? તો કે આપણે મધ્યક માટેની 3 રીત ભણવાની છે. 10મા ધોરણમાં મધ્યક માટેની 3 રીત ભણવાની છે. બરોબર. આવશે એટલે હું કહીશ. પછી મધ્યસ્થ માટે ભણી ગયા. મધ્યકને આપણી સંજ્ઞા તો કે x બાર. પછી મધ્યસ્થ એને m વડે દર્શાવાય. મધ્યસ્થ તો કે પ્રાઇમરીમાં તમે મધ્યસ્થ હું ભણતા? તો કે પ્રાઇમરીમાં મધ્યસ્થ ભણતા તો કે તમને પહેલા એને સડતા ક્રમમાં ગોઠવતા. બરોબર. સડતા ક્રમમાં ગોઠવતા. અયુગ્મ સંખ્યા તમને આપેલી હોય, એકી સંખ્યા આપેલી હોય, કે 1 3 5 7, પછી જે મધ્યના સ્થાને હોય એ તમારો મધ્યક. બરોબર. એવી રીતના ભણતા. પછી તમે લાસ્ટ 9મા ધોરણમાં મધ્યસ્થ મેળવવા માટે તો તમારે અયુગ્મ અને યુગ્મ માટે કાંઈક 2 સૂત્ર આવતા. કયું? તો કે એક કાંઈક હતું કે n+1/2મું અવલોકન વત્તા n/2મું અવલોકન. બરોબર. સોરી, n+1/2મું અવલોકન. બરોબર. n+1/2 અથવા એવું કાંઈક હતું. આવું સૂત્ર તમારે આવતું. બરોબર. તો પછી બહુલક મેળવવા માટે બહુલક તો કે જે સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થતું હોય. પુનરાવર્તન એટલે કે વધારેમાં વધારે આવતું હોય. બહુલક એટલે કે z. કોઈ પણ સંખ્યાનું વારંવાર શું થતું હોય? પુનરાવર્તન થતું હોય. પુનરાવર્તન એટલે કે વારંવાર આવતી હોય એવી સંખ્યાને શું કહેશું? બહુલક. બરોબર. હવે અહીંયા આપણે શું? તો કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મધ્યક, મધ્યસ્થ અને બહુલક આપણે મેળવવા માટે કઈ? તો કે મધ્યક માટે કેટલી રીત? તો કે મધ્યક માટે 3 રીત મેળવવાની છે. બરોબર. મધ્યક મેળવવા માટે આપણે 3 રીતનો ઉપયોગ કરશું. કઈ? તો કે એક પહેલી રીત તો કે સાદી રીત.
પછી બીજી રીત તો કે પદ વિચલનની રીત, અને ત્રીજી રીત તો કે ધારેલ મધ્યકની રીત. હવે જો બહુલક એટલે કે કોઈ પણ સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થતું હોય. પુનરાવર્તન એટલે કે જો અહીંયા 12 એક વખત આવે, 12 બીજી વખત આવે, પછી કોઈ બીજી સંખ્યા આવે છે. પુનરાવર્તન એટલે કે આવતું હોય, બરોબર. તો બહુલક એટલે કે z. આનો શું થયો તો કે 20. હા, બહુલક કોઈ એક સંખ્યા ન હોઈ શકે, કારણ કે જો અહીંયા કેટલા આવ્યા 20, અહીંયા હું 20 કરી નાખું તો 20 બે વખત આવ્યા, તો એ 20 આવે અને 12 આવશે. સોરી, કેટલે આવશે? 20 આવશે અને 12 આવશે, બરોબર. એટલું થઈ ગયું. હવે આપણે અહીંયા ધોરણ 10 માં તમારે ધોરણ 10 માં તમારે મધ્યવર્તી સ્થિતિમાન રાશિમાં પહેલું જોવાનું છે મધ્યક, બરોબર. તો શરૂઆત કરીએ આપણે મધ્યક થી. મધ્યક x બાર, મધ્યક x બાર, બરોબર. એમાં પહેલી રીત તો કે સીધી રીત અથવા સાદી રીત, કોઈ પણ તમે કહી શકો. તો કે સીધી રીત, બરોબર. સાદી રીત, ડાયરેક્ટ મેથડ, સીધી રીત, કોઈ પણ કહી શકો, બરોબર. એનું સૂત્ર મારે લખવું હોય તો x બાર બરાબર સિગ્મા fi xi એના છેદમાં સિગ્મા fi, બરોબર. સિગ્મા fi xi એના છેદમાં સિગ્મા fi, બરોબર. હવે આમાં ઘણું નવું આવ્યું. સિગ્મા એટલે કે સરવાળો. એક શું છે તો કે ગ્રીક શબ્દ છે, ગ્રીક, બરોબર. ગ્રીક આપણે મેં શબ્દ છે, એને સિગ્મા એટલે શું કહીશું આપણે? સરવાળો. xi એટલે મધ્ય કિંમત. એનું સૂત્ર છે અધસીમા પ્લસ ઉધ્વસીમા પ્લસ ઉધ્વસીમા એને ભાંગ્યા 2. હવે અધસીમા અને ઉધ્વસીમા કોને કહેવાય? તમે આગલા ધોરણમાં ભણીને આવ્યા. ફરી વખત કોઈ મને દાખલા તરીકે વર્ગ આપ્યો. વર્ગ એટલે 10 થી 20, 20 થી 30, 30 થી 40, બરોબર. એવો મને કોઈક વર્ગ આપેલો છે. વર્ગ દાખલા તરીકે મને આપ્યો 10 થી 20, કોઈ મને વર્ગ આપ્યો. જે પ્રથમ હોય એને કહેશું આપણે અધસીમા, પછી હોય એને કહેશું ઉધ્વસીમા, પછી એના બંનેનો ગેપ 10 થી 20 કેટલાનો ગેપ છે તો કે 10 નો, તો એને કહેશું h. હું તો કે વર્ગ લંબાઈ. હું કહેશું વર્ગ લંબાઈ. હવે અહીંયા fi તો કે આવૃત્તિ તમને ક્યાં આપી છે તો કે રકમમાં. આવૃત્તિ આપણને ક્યાં આપી છે તો કે રકમમાં, બરોબર. હવે વર્ગ લંબાઈ, અધસીમા, ઉધ્વસીમા, બરોબર. જે તમે આગલા ધોરણમાં ભણી ગયા ને એ બધી અવર્ગીકૃત માહિતી હતી. કેવી હતી? અવર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત અને વર્ગીકૃત માહિતી કોને કહેવાય તો કે અવર્ગીકૃત. હમણાં જ આપણે કર્યું તો કે હમણાં જ આપણે મેં 10 વિદ્યાર્થીઓના ગુણ લખ્યા, એ રેન્ડમલી લખી નાખ્યા. એ બધી અવર્ગીકૃત છે. એને વર્ગીકૃતમાં લખવી હોય તો વર્ગીકૃત એટલે કે દાખલા તરીકે જો 0 થી 5 માં કેટલા વિદ્યાર્થીઓને ગુણ આવે, 5 થી 10 માં કેટલા વિદ્યાર્થીઓને આવે, 10 થી 15 માં કેટલા વિદ્યાર્થી આવે, 15 થી 20 માં કેટલા વિદ્યાર્થી આવે. આ આપણો થઈ ગયો વર્ગ, બરોબર. અને આવૃત્તિ એટલે કે 0 થી 5 માં 2 વિદ્યાર્થી આવે, 5 થી 10 માં 3 વિદ્યાર્થી આવે, આમાં 5 આવે, આમાં 5 આવે. થઈ ગયા, બરોબર. 20 વિદ્યાર્થીઓ થઈ ગયા, કાંઈ વાંધો નહીં. આ થઈ ગઈ વર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી, બરોબર. આ ખબર પડી ગઈ. હવે આગળ વધીએ. આપણે પદ વિચલન કેની માટે સૂત્ર જોયું હતું તો કે સીધી રીત માટેનું સૂત્ર જોઈ નાખ્યું, બરોબર. હવે બીજું સૂત્ર છે કે પદ વિચલનની રીત. બીજી રીત તો કે પદ વિચલનની રીત. x બાર, બરોબર. પદ વિચલનની રીત, એમાં આપણે કિંમત મૂકીએ, સૂત્ર લખીએ તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui એના છેદમાં સિગ્મા fi એને ગુણ્યા s. સો દાખલા ગણીએ ને એટલે તમને બધું સરળતાથી સમજાય જશે. દાખલા ગણીએ ને એટલે વધારે તમને માહિતી આવશે, બરોબર. અત્યારે ખાલી એમનામ આપણે સૂત્ર તો કે a એટલે તો કે ધારેલો મધ્યક. મધ્યક. fi તો કે આવૃત્તિ.
યુઆઈ મેળવવા માટેનું સૂત્ર તો કે xi માઇનસ a એના છેદમાં h, s એટલે વર્ગ લંબાઈ, બરોબર. fi તો આવૃત્તિ, બરોબર. યુઆઈ મળી ગયું, fi મળી ગયું, a ધારેલો મધ્યક આવી ગયું બધું, s એટલે વર્ગ લંબાઈ, a એટલે ધારેલ મધ્યક. રેડી. હવે હજી એક રીત છે તો કે ત્રીજી રીત તમારી, આ બીજી રીત, અને ત્રીજી રીત તો કે ધારેલ મધ્યકની રીત. ધારેલ મધ્યકની રીત માટેનું સૂત્ર લખીએ x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di. જો આને સિગ્મા પણ કહી શકો અને સમેશન પણ કહી શકો, બરોબર. a એટલે ધારેલો મધ્યક, fi તો કે આવૃત્તિ, di મેળવવા માટેનું સૂત્ર xi માઇનસ a. હવે મેળવવાની છે આપણે મધ્યક, એક જ વસ્તુ, અને રીત આપણી આગળ 3 છે. તો પાછો પ્રશ્ન, કઈ રીતનો ક્યારે ઉપયોગ કરવો? પ્રશ્ન થાય, મને તો થાય કે સર આમાં કઈ રીતનો ક્યારે ઉપયોગ કરશું, એવો પ્રશ્ન થાય. તો હવે એ આપણે કે જ્યારે તમે પદ વિચલનની રીત અને ધારેલ મધ્યકની રીત, પદ વિચલનની રીત માટે વર્ગ લંબાઈ બધામાં કેવી છે તો કે સમાન હશે, સમાન છે તેમ માની લઈએ. એટલે કે બધામાં વર્ગ લંબાઈ કેવી હોવી જોઈએ? સમાન. બધામાં વર્ગ લંબાઈ સમાન હોય તો તમે પદ વિચલનની રીતનો ઉપયોગ કરી શકો. જો વર્ગ લંબાઈ એટલે કે ગેપ કેટલાનો છે સમાન ન હોય તો તમે કોનો તો કે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરી શકો, બરોબર. જો હવે તો પછી સાદી રીતનો ક્યારે ઉપયોગ કરી શકો? સાદી રીતનો ઉપયોગ કરવા માટે જ્યારે તમારી આવૃત્તિ fi અને વર્ગ, આવૃત્તિ અને મધ્ય કિંમત તમને xi મળે, એ કેવા મળવા જોઈએ? નાની સંખ્યામાં મળવા જોઈએ. એટલે કે 10 થી નીચે મળવા જોઈએ, 10 થી નીચે અથવા 15 20 થી નીચે તમને નાની સંખ્યામાં મળે ત્યારે તમે સરળતાથી, એવું નથી કે ત્યારે જ એનો ઉપયોગ કરો, તમે બધી રીતે કરી શકો, પણ એ તમને કેવું પડે તો કે અઘરું પડે, બરોબર. એના માટે જ આપણે 3 રીત છે. હવે એક પ્રમાણે દાખલા ગણતા જઈએ. સૌ પ્રથમ એટલે તમને વધારે આઈડિયા આવશે. સ્વાધ્યાય 13.1, બરોબર. વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમમાં ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો. તેમના એક વિસ્તારમાં 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચે માહિતી એકઠી કરી ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક મેળવો, બરોબર. મને જો છોડની સંખ્યા એટલે કે આ મને વર્ગ આપેલો છે અને આ આપેલું છે આવૃત્તિ, 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12, 12 થી 15. જો મધ્યક મેળવવા માટે કઈ રીતનો ઉપયોગ કરશો? શા માટે? હવે મધ્યક મેળવવા માટે પહેલા તો કઈ રીતનો ઉપયોગ કરશું? જો મેં તમને પહેલાંય કીધું કે તમને મધ્ય કિંમત આની મદદથી મળશે. પહેલાં તો વર્ગ અને આવૃત્તિ નાની સંખ્યામાં આપેલા હોય છે. નાની સંખ્યામાં તો કે આ જો 0 થી 2, 2 થી 4, 4 થી 6 નાની સંખ્યા છે. તો કે આમાં આપણે કઈ રીતનો ઉપયોગ કરશું? તો કે સીધી રીતનો ઉપયોગ કરશું. તો દાખલો ગણીએ. જો સૌ પ્રથમ તો મને શું આપેલું છે તો કે વર્ગ, હું લખું અહીંયા, અને પછી આપેલું છે તો કે આવૃત્તિ fi, બરોબર. આવૃત્તિ આપેલી છે જો 0 થી 2, પછી 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 14. તો કે 1 2 1 5 6 2 અને 3. હવે મારે જરૂર કોની પડશે? પહેલાં તો હું સાદી રીતનું સૂત્ર લખી નાખું. x બાર બરાબર સિગ્મા fi xi એના છેદમાં સિગ્મા fi, બરોબર. સિગ્મા fi xi છેદમાં સિગ્મા એટલે કે સરવાળો. સિગ્મા fi તો fi, સિગ્મા fi મારે લખવું હોય તો કે આ બધાયનો સરવાળો કેટલા? તો કે મને 20 આપેલા જ છે, બરોબર. શું આપેલું છે તો કે 20 છોડની સંખ્યા, ઘરોની સંખ્યા મને 20 આપેલી છે. હવે મધ્ય કિંમત xi, મધ્ય કિંમત મારે મેળવવી હોય xi, મધ્ય કિંમત xi મેળવવા માટેનું સૂત્ર જો તમને યાદ હોય તો અધસીમા પ્લસ ઉધ્વસીમા. અધસીમા પ્લસ ઉધ્વસીમા 0 ભાગ્યા 2, ઓલા 0 વત્તા 2, 2 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 1. પછી 2 વત્તા 4, 6 ભાગ્યા 2 કેટલા આવશે? 3.
વર્ગ લંબાઈ કેટલી છે તો કે 2 છે. ગેપ કેટલાનો છે 2. તો હવે આમાં બબે ઉમેરતા જાઓ. 3 4 5 6 7 8 9 10 11 12 13. જો આ જ આવશે. કેટલા આવશે 26 ભાગ્યા 13 દુને 26. બરોબર. હવે મારે જરૂર છે એફઆઈ એક્સઆઈ. તો કે એફઆઈ અને એક્સઆઈ નો ગુણાકાર કરી નાખું. એફઆઈ અને એક્સઆઈ નો આપણે ગુણાકાર કરીએ. એફઆઈ ગુણ્યા એક્સઆઈ તો કે 1 ગુણ્યા 1 1 3 દુ 6 5 એકા 5 7 પંચા 35 પછી 9 6 54 11 દુ ને 22 13 તેરી 39. બધાયનો સરવાળો કરો એટલે સિગ્મા એફઆઈ યુઆઈ સોરી એફઆઈ એક્સઆઈ કેટલા મળશે 162. બધાયનો સરવાળો કરો મને સિગ્મા એફઆઈ એક્સઆઈ મળશે 162. બરોબર. તો કે એક્સ બાર બરાબર 162 એના છેદમાં કેટલા તો કે 20. તો એક્સ બાર બરાબર અહીંયા હું 10 દુને 20 લખી શકું. તો કે કેટલા આવશે તો કે 81 ના છેદમાં 10. 81 ગુણ્યા 100 ઓલા 81 ગુણ્યા 2 કરો એટલે કેટલા આવશે અહીંયા 10 દુને છેદ ઉડાડવા હોય તો આપણે છેદ ઉડાડવા માટે શું કરશું તો કે 10 દુને 20 અહીંયા આવશે 81 ગુણ્યા 2. બરોબર. તો એક્સ બાર બરાબર મને મળશે 8.1. આ આપણે શું મળી ગયો મધ્યક. બરોબર. હજી કાંઈક આપણને પ્રશ્ન હતો કે તમે કઈ રીતનો ઉપયોગ કરશો, શા માટે શા માટે શા માટે. તો આપણે કઈ રીતનો ઉપયોગ કરશું તો કે આપણે સાદી રીતનો ઉપયોગ મધ્યક મેળવવા માટે કરશું ભાઈ. કેમ? કારણ કે આપણને આવૃત્તિ અને મધ્ય કિંમત એક્સઆઈ કેવી મળે તો કે નાની મળે છે. નાની સંખ્યા મળે. બરોબર. કઈ રીતનો ઉપયોગ કરશું તો કે સાદી રીતનો ઉપયોગ કરશું. કેમ તો કે આપણને આવૃત્તિ અને મધ્ય કિંમત કેવી સંખ્યા મળે છે તો કે નાની સંખ્યા મળે છે. બરોબર. આગળ વધીએ. હવે જો એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલ આવૃત્તિ વિતરણનો વિચાર કરો. દૈનિક વેતન મને આપેલું છે રૂપિયામાં. બરોબર. કારીગરોની સંખ્યા આપેલી છે 500 થી 520 520 થી 540 540 થી 560 560 થી 580 580 થી 600. આ મને શું આપેલું છે તો કે કોષ્ટક આપેલું છે. આ આપણને આપેલો છે વર્ગ અને આવૃત્તિ આપેલી છે એફઆઈ. વર્ગ આપેલો છે, આવૃત્તિ આપેલી છે. તો સૌ પ્રથમ તો જો બધામાં વર્ગ લંબાઈ એ ભાઈ વર્ગ લંબાઈ કેવી છે તો કે સમાન. વર્ગ લંબાઈ કેવી છે સમાન. તો તમે જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે તમે પદ વિચલનની રીતનો પણ ઉપયોગ કરી શકો અને ધારેલ મધ્યકની રીતનો પણ ઉપયોગ કરી શકો. બરોબર. આપણે બંનેને પ્રાધાન્ય મળે ને એવું કાંઈક કરશું. બરોબર. તો પહેલા પદ વિચલનની રીતનો ઉપયોગ કરીએ. તો આપણે પદ વિચલનની રીતથી દાખલો ગણવા માટે જો કોષ્ટક સૌ પ્રથમ તો આપણે કેવું કરવું પડશે તો કે ઊભું દોરવું પડશે. કોષ્ટક કેવું દોરવું પડશે તો કે ઊભું કોષ્ટક દોરવું પડશે. તો અહીંયા મને વર્ગ આપેલો છે અને અહીંયા શું આપેલું છે તો કે આવૃત્તિ એફઆઈ. બરોબર. વર્ગ અને આવૃત્તિ મને આપેલી છે એફઆઈ. તો હું વર્ગ લખું કે 500 થી 520 પછી 520 થી 540 540 થી 560 560 થી 580 અને 580 થી 600. બરોબર. 12 પછી કેટલા આપેલા છે 12 14 08 06 અને આપેલા છે 10. બરોબર. હવે 50 કારીગરો કીધા મને એક ફેક્ટરીમાં એટલે કે આનો સરવાળો 50 મળતો હોય. સિગ્મા એફઆઈ બરાબર કેટલા મળે 50. હવે આપણે રીતનો ઉપયોગ કરવાનો છે પદ વિચલન એટલે એક્સ બાર એ વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ એના છેદમાં સિગ્મા એફઆઈ
એને ગુણ્યા એચ, બરોબર. હવે સિગ્મા એફઆઈ મને મળી ગયો, એસ મળી ગયો. એસ એટલે વર્ગ લંબાઈ. કેટલાની છે વર્ગ લંબાઈ? તો કે 500, 520, 540, 520 થી 540, 20 નો ગેપ છે ભાઈ. કેટલાનો ગેપ છે? તો કે 20 નો બધામાં ગેપ છે, બરોબર. તો હવે સૌપ્રથમ તો મધ્ય કિંમત બધામાં મેળવવી પડશે. મધ્ય કિંમતનો ઉપયોગ તમારે શું સાદી રીતમાં પણ થાય, પદ વિચલનમાં થાય, પણ ધારેલ મધ્યકમાં પણ થાય. એટલે મધ્ય કિંમત ફરજિયાત તમારે મેળવી નાખવાની. કોષ્ટક નહીં ગોખવાનું, તમારે સૂત્ર યાદ રાખવાનું. સૂત્ર પ્રમાણે કોષ્ટક બનાવતું જવાનું, બરોબર. મધ્ય કિંમત તો બધામાં આવશે કે મધ્ય કિંમત xi. મધ્ય કિંમત મેળવવા માટે અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા, એ ભાઈ અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા, અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા, અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા 500 + 520, 1020 ભાગ્યા 2. 1020 નહીં લખી નાખતા, 1020 ભાગ્યા 2. 1020 ભાગ્યા 2 એટલે 510. 20 નો ગેપ 530, 550, 570, 590. ભાઈ સરળ અને સિમ્પલ, કાંઈ નહીં. પહેલાં તો હું તમારે જોવાનું બધામાં ગેપ સરખો હોય એટલે સાવ સરળ અને સિમ્પલ થઈ જાય, બરોબર. હવે મેળવવાનું છે યુઆઈ. તો યુઆઈ માટેનું સૂત્ર તો કે xi - a એના છેદમાં h. આવું કાંઈક હતું યુઆઈ મેળવવા માટેનું સૂત્ર, બરોબર. તો હવે એ એટલે ધારેલો મધ્યક. હવે એ પાછો નવો આવ્યો આમાં, એ પાછો નવો આવ્યો, એ પાછો શું આવ્યો? નવો. તો હવે એ એટલે ધારેલો મધ્યક, બરોબર. કોઈ પણ એને આપણે મધ્યક કિંમતમાંથી તમે ગમે એને ધારી શકો, કોઈ પણ સંખ્યાને ધારી શકો. હું અહીંયા એ ધારી લઉં, બરોબર. મેં એ ધાર્યો, બરોબર. પ્રથમ સંખ્યા કેમ ધારી હું તમને કહીશ હમણાં. એ ધાર્યો, તમે આને ધારી શકો, આને ધારી શકો, આને ધારી શકો, કોઈ પણને ધારી શકો. સૂત્રમાં કિંમત મૂકીએ. xi તો કે xi 510, માઇનસ a તો કે 510, s તો કે 20. તો 510, 510, 0 ના છેદમાં 20, જવાબ આવ્યો 0, બરોબર. બીજામાં કિંમત મૂકીએ તો કે 530 માઇનસ 510 એના છેદમાં 20 તો કે 20 ના છેદમાં 20, જવાબ આવ્યો 1. અહીંયા મૂકો, 2 આવશે, અહીંયા આવશે 3, અહીંયા આવશે 4, બરોબર. કિંમત મૂકી દો. જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ને એટલે બહુ આગળ વિચારવાનું નહીં. આ જ તમારો આન્સર આવશે, બરોબર. શું આવશે? આ જ તમારો જવાબ આવશે. હવે આપણે જરૂર છે એફઆઈ યુઆઈ. તો કે એફઆઈ યુઆઈ, એફઆઈ અને યુઆઈ નો શું કરવાનો છે? ગુણાકાર. એફઆઈ યુઆઈ ગુણાકાર કરવાનો છે. તો કે એફઆઈ ગુણ્યા યુઆઈ, એફઆઈ ગુણ્યા યુઆઈ 0 ગુણ્યા 12 એટલે 0, 14 એકા 14, પછી 8 દુ ને 16, 6 તેરી 18, પછી તો કે 10 ચોક 40, બરોબર. જો 0 ગુણ્યા 12 ગુણ્યા 0 0, 14 એકા 14, 8 દુ ને 16, 6 તેરી 18 અને 10 ચોક 40. સરવાળો કરો તો કે 6 ને 4 10, 10 ને 8 18 નો 8 વધી 1, 4 5 6 7 ને 8 કેટલા આવશે? 88. તમારે ખાસ અહીંયા લખવાનું સિગ્મા એફઆઈ યુઆઈ એને બરાબર કેટલા આવ્યા? તો કે 88. ખાલી 88 નહીં લખવાના, સિગ્મા એફઆઈ યુઆઈ એટલે કે એનો સરવાળો, બરોબર. કિંમત મૂકીએ આપણે, સાદુરૂપ આપીએ. એ એટલે કેટલા ધાર્યા હતા? તો કે 510 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ 88, સિગ્મા એફઆઈ 50 એને ગુણ્યા 20, 0 0 ઉડી ગયા, બરોબર. હવે અહીંયા 5, અહીંયા 5, 0 કોઈ દિવસ ઉડે નહીં, કારણ કે વચ્ચે સરવાળાનો રિલેશન છે, બરોબર. અહીંયા જો અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર. ગુણાકાર માટે અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો ગુણાકાર છેદ સાથે, બરોબર. આગળ વધીએ. 510 વત્તા 8 દુ ને 16 નો સગડો વધી 1, 8 દુ 16 ને 1 17 એને ભાંગ્યા 5, બરોબર. 510 વત્તા 176 ભાંગ્યા 5 કરીએ, 5 તેરી ને 15, 2 વધ્યા 26, 5 25, 1 વધ્યો, અહીંયા પોઈન્ટ, અહીંયા 0, 5 દુ ને 10, 35.2. સરવાળો કરો તો આવશે 545.2 x બાર, બરોબર. હું મળી ગયા મને x બાર મળ્યા 545.2. ફરી વખત આખો દાખલો
તમે કોઈ પણ રીતે ગણી શકો, બરોબર. એવું જરૂરી નથી કે તમારે પદ વિચલનની રીતથી જ ગણવું, તમે ધારેલ મધ્યકની રીતથી પણ ગણી શકો. સૌ પ્રથમ મને શું આપેલું છે તો કે આપણને આપેલું છે કે દૈનિક વેતન રૂપિયામાં, એટલે કે આ મને વર્ગ આપેલો છે, બરોબર. શું આપેલો છે? વર્ગ આપેલો છે. દૈનિક વેતનનો આપણે મધ્યક મળ્યો, બરોબર. એટલે કેટલા મળશે? આ આપણને શેમાં મળશે? રૂપિયામાં. શેમાં મળશે? રૂપિયામાં. હવે આ વર્ગ એટલે કે આ વર્ગ આપેલું છે અને આવૃત્તિ એટલે કે એફઆઈ. તમને રકમમાં હંમેશા વર્ગ અને આવૃત્તિ આપેલી છે. વર્ગ આપેલો છે અને આવૃત્તિ આપેલી છે. તો સૌપ્રથમ આપણે શું? મધ્ય કિંમત. મધ્ય કિંમતની જરૂર બધામાં પડશે. જો સૂત્ર જોઈએ ફરી વખત, જો સાદી રીત માટેનું સૂત્ર, પછી પદ વિચલનની રીત માટેનું સૂત્ર અને ધારેલ મધ્યકની રીત માટેનું સૂત્ર. સૂત્ર તો તમારે બધા યાદ રાખવા જ પડશે. જો તમને સૂત્ર આવડતા હોય તો તમને દાખલા આવડે. નહીંતર કેવું થાય ખબર છે? આપણે લગ્નમાં ગયા હોય ને વરરાજાને ઘરે ભૂલી ગયા. એ ભાઈ જાનમાં જઈ પણ વરરાજાને તો ભૂલી ગયા. જાન લઈને જઈ વરરાજા ઘરે રહે તો કોને હારી પણ છે, કોને હારી લગ્ન થઈની જેમ સૂત્ર ન આવડતું હોય તો તમને દાખલા આવડવાના નથી. આગળ વધીએ કે પછી મધ્યક મેળવવા માટે આપણે કઈ રીતનો ઉપયોગ કર્યો? તો કે પદ વિચલનની રીતનો. સૌપ્રથમ તો આપણે મધ્ય કિંમત મેળવી નાખી. મધ્ય કિંમત એટલે કે અધસીમા પ્લસ ઉધ્વસીમા. અધસીમા પ્લસ ઉધ્વસીમા એને ભાગ્યા 2. 500 વત્તા 520 એને ભાગ્યા 2 કેટલા આવશે? તો કે 510. પછી વર્ગ લંબાઈ તો કે 20-20 નો ગેપ છે, તો આમાં 20-20 નો વધારો કરતા જઈએ. 20-20 નો વધારો કરીએ તો એમાં કેટલા આવશે? તો કે પહેલામાં 20 વધાર્યા તો કે 530, 550, બરોબર. પછી 570, 590. આગળ વધીએ. યુઆઈ મેળવવા માટે તો કે xi માઇનસ a એના છેદમાં h. xi માઇનસ a એના છેદમાં h. xi એટલે મધ્ય કિંમત, બરોબર. xi એટલે મધ્ય કિંમત, a એટલે કે ધારેલો મધ્યક. એવું જરૂરી નથી કે તમારે પ્રથમ સંખ્યાને એ ધારવો. મેં પ્રથમ સંખ્યાને ધારો ને તો અહીંયા જો તમને બધા પ્લસમાં મળશે. શેમાં મળશે ભાઈ? પ્લસમાં મળશે. 0, 1, 2, 3, 4 ને બધા પ્લસમાં મળશે. તમે જો 550 ને એ ધારી શકો, 570 ને એ ધારી શકો, 590 ને એ ધારી શકો, કોઈ પણ સંખ્યાને એ ધારી શકો, બરોબર. પછી સાદુરૂપ આપ્યું, કિંમત મૂકી, બરોબર. કાંઈ બીજું નવીન છે નહીં. 1-2 દાખલા ગણો એટલે તમને સાવ સરળતાથી આવડી જાય. જો આગળ નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. ખિસ્સા ભથ્થાનો મધ્યક, આમાં મધ્યક મને આપી દીધો x બાર. કેટલો આપેલો છે? 18. તો ખૂટતી આવૃત્તિ f શોધો. ખૂટતી આવૃત્તિ f મેળવો, બરોબર. ગણીએ આપણે દાખલો. તો ખિસ્સા ભથ્થું આપેલો છે, હું કોષ્ટક દોરું વ્યવસ્થિત. આ આપણને આપેલો છે વર્ગ અને અહીંયા આપણને આપેલી છે આવૃત્તિ fi, બરોબર. હવે કેટલા આપેલા છે? તો કે 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23, 23 થી 25, બરોબર. હવે આમાં 7, 6, 9, 7, 6, 9, 13, f 5 અને 4. આ બધાનો સરવાળો કરીએ સિગ્મા એફ આઈ, એટલે કે આનો સરવાળો મળશે 44 અને પ્લસ એફ મારે કરવો પડશે કારણ કે એફ પણ એની સાથે સરવાળામાં છે, બરોબર. એફ પણ સરવાળામાં છે એટલે મારે એફ પ્લસ 44 કરવા પડશે. હવે મારે ખૂટતી આવૃત્તિ એફ મેળવવાની છે અને મધ્યક x બાર તો મને આપેલો છે. x બાર બરાબર કેટલા આપેલા છે? 18 રૂપિયા આપેલા છે, બરોબર. મધ્યક મને x બાર આપી દીધેલો છે. કાંઈ નહીં, જેમ આપણે દાખલો ગણીએ એમ જ ગણતા જઈએ કે xi મેળવીએ. મધ્ય કિંમત 11, 13 કેટલા થશે? 11 વત્તા 13 કરો કેટલા થશે? 24 અને એનો ભાગ્યા 2, 12. પછી 2 નો ગેપ 12, 13, 14, 15, 16, 17, 18, 20, 21, 22, 23 અને 24, બરોબર. પછી હવે આપણે કઈ રીતથી ગણવાનું? તો આમાં ધારેલ મધ્યક રીતનો ઉપયોગ કરીએ, બરોબર. ગમે રીતનો ઉપયોગ કરી શકો. હવે આપણે આમાં ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરીએ તો હવે મેળવવાનું છે ડીઆઈ. એનું સૂત્ર છે મારે x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ એના છેદમાં સિગ્મા એફઆઈ, બરોબર. સિગ્મા એફઆઈ મને મળી ગયો. હવે ડીઆઈ મેળવવા માટે તો કે xi માઇનસ a.
એક્સ આઈ માઇનસ એ, તો પાછો મારે એ ધારવો પડશે. જ્યારે આવું આવે ને ત્યારે એ તમારે કોને ધારવાનો? તો કે તમારે જે એફ હોય ને આને એ ધારી લેવાનો. કેમ એને એ ધારવાનો? કારણ કે તમારે આગળ છે ને ગણતરીમાં સરળતા પડે. એવું જરૂરી નથી, એવો ક્યાંય નિયમય નથી કે તમારે એને જ એ ધારવો, એવો ફરજિયાત નિયમ છે નહીં. પરંતુ તમારે શું પડે? તો કે ગણતરીમાં સરળતા પડે એટલા માટે આપણે એને એ ધાર્યો. બરોબર? સાદુરૂપ આપીએ ડીઆઈ માઇનસ એ. પહેલાં તો અહીંયા જો એક્સઆઈ માઇનસ એ એટલે 20 ઓછા 20 કેટલા આવશે? 0. એક્સઆઈ એટલે કેટલા? તો કે 18 માઇનસ 20 -2, અહીંયા આવશે -4, અહીંયા આવશે -6, અહીંયા આવશે -8, અહીંયા આવશે કેટલા આવશે? તો કે 2 અને અહીંયા આવશે 4. બરોબર? હવે એફ આઈ માટે સાદુરૂપ આપીએ તો કે એફ આઈ અને ડીઆઈ નો ગુણાકાર. એફ આઈ અને ડીઆઈ ના 7 × 8 = -, કારણ કે -8 છે. પછી સાયે 36 -36, પછી 9 × 36 -36, 13 દૂને -26. અહીંયા 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0, જો એફ સાથે 0 નો ગુણાકાર આવ્યો 0, નહીતર ત્યાં તમને સંખ્યા મળે એફના ગુણકમાં. બરોબર? એફના ગુણિતમાં તમને મળશે 5 દૂને 10 અને 100 16. આ બંને કેવા મળશે? તો કે પ્લસમાં. હવે સિગ્મા એફઆઈ ડીઆઈ સોરી, સિગ્મા એટલે કે સરવાળો આપણે કરીએ તો કે -56 -36 -36 -26 વત્તા 10 વત્તા 26. જો 26 10 ઓલા અહીંયા 16 છે, સોરી અહીંયા 16 અને 10 26. આ 26 કેવા થઈ ગયા? કેન્સલ. 36 ને 12 નો બગડો વધી 1 કેટલા આવશે? -92 -36 -128. કેટલા આવ્યા? -128, કારણ કે નિશાની મોટા પદની -128. બરોબર? -128. હવે સાદુરૂપ આપીએ તો આપણે આગળ સૂત્ર શું છે? તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ એના છેદમાં સિગ્મા એફઆઈ. બરોબર? સાદુરૂપ આપીએ નવી હું કે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ એના છેદમાં સિગ્મા એટલે કે સરવાળો. બરોબર? હવે x બાર મને આપેલા છે 18, એ આપણે ધાર્યા 20, બરોબર? સિગ્મા એફઆઈ ડીઆઈ મળ્યા -128 અને સિગ્મા એફઆઈ મળ્યા 44 વત્તા f, તો -128 અહીંયા 44 પ્લસ f. બરોબર? હવે જો 20 સામેની બાજુ પ્લસમાં, આ બાજુ આવશે તો કે માઇનસમાં, તો કે 18 - 20 -128 છેદમાં 44 વત્તા f. બરોબર? 18 માંથી 20 જાય તો કેટલા વચ્ચે? 18 માંથી 20 જાય તો વચ્ચે 2, પણ કેવા વચ્ચે? માઇનસ. બરાબર? -128 આ બાજુ 44 વત્તા f. બંને બાજુ માઇનસ કેન્સલ થઈ જાય, હવે આપણે તો ખૂટતી આવૃત્તિ f ની કિંમત જોવે. શું જોવે? તો કે ખૂટતી આવૃત્તિ f ની કિંમત જોવે. તો આ બાજુ શું છે? તો કે આ બાજુ ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો કે ગુણાકારમાં. તો 2 સાથે 44 વત્તા f બરાબર ના બરાબર કેટલા આવશે? તો કે 128. બરોબર? હવે 2 નો બંને સાથે ગુણાકાર થાય તો કે 44 × 2 88 વત્તા 2f બરાબર 128. મારે તો f ની કિંમત જોઈએ. પ્લસ 88 સામેની બાજુ જાય તો -88, 2f બરાબર 128 -88, 2f બરાબર કેટલા મળશે મને? 40 મળશે. તો f બરાબર 40/2 કેટલા આવશે? તો કે f બરાબર મને મળશે 20. મળી ગયા. f બરાબર આપણને કેટલા મળશે? 20. બરોબર? ફરી વખત જુઓ કે ખૂટતી આવૃત્તિ મને મેળવવાની કીધી. મધ્યક મને આપેલો છે x બાર બરાબર કેટલા આપેલા છે? 18 આપેલા છે. મધ્યક મને આપેલો છે 18 આપેલો છે. મારે મેળવવાની છે ખૂટતી આવૃત્તિ f. ખૂટતી આવૃત્તિ શું મેળવવાની છે? f મેળવવાની છે. તો તમે કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો. બરોબર? સાદી રીતનો ઉપયોગ કરી શકો અને પદ વિચલનની રીતનો ઉપયોગ કરી શકો. તો આપણે
કેને ઉપયોગ કરશું? તો કે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરશું. સોરી, આમાં તમે સાદી રીતનો નહીં ઉપયોગ કરી શકો. પદ વિચલનની અને ધારેલ મધ્યક સાદી રીતનો ઉપયોગ કરી શકો, પણ એ તમને અઘરું પડે. બરોબર, તો આપણે ધારેલ મધ્યકની રીતથી દાખલો ગણીએ. આનો પહેલાનો દાખલો ગણ્યો એ આપણે પદ વિચલનથી ગણ્યો હતો. આ કેનાથી ગણીએ? તો કે ધારેલ મધ્યકની રીતથી. તો પહેલા તમને સૂત્ર આવડતું હોવું જોઈએ. સૂત્ર તો કે FI/DI, સિગ્મા FI/DI એના છેદમાં સિગ્મા FI. A પ્લસ એ એટલે ધારેલો મધ્યક. બરોબર, એ એટલે શું? તો કે ધારેલો મધ્યક. તો કે વર્ગ અને આવૃત્તિ મને ક્વેશ્ચનમાં આપેલી છે. વર્ગ અને આવૃત્તિ આપણને આપેલી છે તો કે રકમમાં. સૌપ્રથમ તો મધ્ય કિંમત તમારે 3 એ 3 માં આવશે. મધ્ય કિંમત આપણે મેળવી નાખવાની. હવે એ એટલે કે ધારેલો મધ્યક. જ્યારે તમને આવી કંઈક ખૂટતી આવૃત્તિ મેળવવાની કીધી હોય ત્યારે, જ્યારે ખૂટતી આવૃત્તિ મેળવવાની કીધી હોય ત્યારે હંમેશા એ કોને ધારવાનો? તો કે એ હંમેશા કોને ધારવાનો? કે જ્યારે ખૂટતી આવૃત્તિ મેળવવાની કીધી હોય ત્યારે હંમેશા એ આપણે એને જ ધારવાનું. ધારી લીધો એ. તો પછી સાદુરૂપ સૂત્રમાં શું મૂકીએ? તો કે કિંમત મૂકીએ. DI બરાબર XI માઇનસ A. DI બરાબર શું છે? તો કે XI માઇનસ A. અહીંયા તો કે જો XI તો કે 20, 20 માઇનસ A 20 એટલે બધામાં એ તો સમાન જ રહેવાનો. અહીંયા તો કે 16 માઇનસ 20 માઇનસ 4, 14 માઇનસ 20 માઇનસ 12 માઇનસ 20 માઇનસ 8. બરોબર, હવે FI/DI, FI અને DI નો ગુણાકાર અહીંયા માઇનસ છે એટલે કે 7 8 ને 56 માઇનસ 56. પછી સિગ્મા FI/DI બધાનો સરવાળો પણ આ માઇનસમાં છે, અહીંયા પ્લસમાં છે. બરોબર, એટલે આ 26 આ 26 તો કેન્સલ થઈ જવાના, આવશે માઇનસ 128. સાદુરૂપ આપ્યું માઇનસ 128. આપણે પછી સાદુરૂપ આપ્યું. F બરાબર કેટલા મળશે? તો કે 20. બરોબર, આગળ વધીએ. એક હોસ્પિટલમાં દાક્તરે 30 મહિલાઓની શારીરિક તપાસ કરી અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાઓની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો. યોગ્ય રીતે પસંદ કરીને આ મહિલાઓ પ્રતિ મિનિટના હૃદયના ધબકારાનો મધ્યક શોધો. બરોબર, પ્રતિ મિનિટના હૃદયના આપણે ધબકારાનો મધ્યક મેળવવાનો છે. હવે જો પ્રતિ મિનિટ હૃદયના ધબકારા એટલે કે આપણને તો આ વર્ગ આપી દીધેલો છે, આ આપણને આપી દીધી આવૃત્તિ FI. મધ્યક મેળવવાનો છે. કેટલા આપેલા છે? 68 થી 71, 71 થી 74, 74 થી 77, 77 થી 80. ટૂંકમાં S વર્ગ લંબાઈ કેટલી આપેલી છે? 3, 3, 3 નો ગેપ આપેલો છે. બરોબર, દાખલો ગણીએ. જો સૌ પ્રથમ તો કે વર્ગ અને આવૃત્તિ. આવૃત્તિ FI મને કેમાં આપેલી છે? ક્વેશ્ચનમાં આપેલી છે. આપણે લખીએ વર્ગ તો કે 65 થી 68, પછી 68 થી 71, 71 થી 74, 74 થી 77, 77 થી 80, 80 થી 83 અને 83 થી 86. બરોબર, હવે આવૃત્તિ FI તો કે 2, 4, 3, 8, 7, 4, 2, 7, 4, 2. 30 મહિલાઓની શારીરિક તપાસ. મહિલાઓ કેટલી કીધી? 30. એટલે કે આનો સરવાળો કરો, કેટલા થશે? સિગ્મા FI કેટલા આવશે? 30. બરોબર, સરવાળો કરો કેટલા થશે? 30 જ આવશે. હવે આમાં આપણે કઈ રીતનો ઉપયોગ કરીએ? તો કે આપણે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરીએ. બરોબર, ધારેલ મધ્યકની રીત આપણને થોડીક સરળ પડશે. તો એનું સૂત્ર તો કે X બરાબર A વત્તા સિગ્મા FI/DI એના છેદમાં સિગ્મા FI. બરોબર, હવે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ તો આપણે મધ્ય કિંમત મેળવવી પડશે. મધ્ય કિંમત મેળવવા માટે મધ્ય કિંમત મધ્ય કિંમત અધસીમા પ્લસ ઉધ્વસીમા એને ભાગ્યા 2 તો કે 65 વત્તા 68 કેટલા થશે? 133. 65 વત્તા 68 કેટલા થશે? 133 ભાગ્યા 2 તો આવશે 66.5. કેટલા આવશે? 66.5. અહીંયા આવશે 66.5. એમાં 3 ઉમેરો 66, 67, 68, 69.5, 70, 71, 72.5, 73, 74, 75.5, 77, 77, 78.5, 79, 80, 81.5, 82, 83, 84.5,
કેમ તો કે વર્ગ લંબાઈ 3 છે, બધામાં 3 3 નો ગેપ. આપણે 3 3 શું કરીએ તો કે ઉમેરતા જઈએ. બરોબર, આગળ વધીએ. હવે જો આપણને શું મળી ગયું તો કે આપણને મળી ગયું અહીંયા 72, 73, 75, 77, 77, 78.5, 81.5. હવે મેળવવાનું છે ડીઆઈ. ઈ ડીઆઈ મેળવવા માટેનું સૂત્ર છે તો કે xi માઇનસ એ. શું છે? xi માઇનસ એ. ડીઆઈ બરાબર xi માઇનસ એ. તો આપણે શું કરવું પડશે તો કે આપણે એ કોઈકને ધારવો પડશે. બરોબર, એ ધારવો પડશે. તો એ ધારી લઈએ. આપણે કોને ધારશું? પ્રથમને એ ધારશું. તમે કોઈ પણને ધારી શકો, એવું જરૂરી નથી કે તમારે એને જ એ ધારવો પડે. બરોબર, હવે આપણે આ વખતે અહીંયા એ ધારીએ એ. બરોબર, અહીંયા તો 0 તો આવવાના છે. હવે xi માઇનસ એ 69.5 માઇનસ 72.5 કેટલા આવશે તો કે -3. કેટલા આવશે? -3. અહીંયા કેટલા આવશે તો કે -6. કેમ તો કે 66.5 માઇનસ 72.5. 66.5 માઇનસ કેટલા આવશે તો કે 72.5. બાદ બાકી કરો, 66 માંથી 72 માંથી 66 બાદ કરો, કેટલા આવશે? 6. પણ કેવા આવશે? માઇનસ. બરોબર, અહીંયા આવશે 3, અહીંયા આવશે 6, અહીંયા આવશે 9 અને અહીંયા આવશે 12. બરોબર, આ મને શું મળ્યું તો કે ડીઆઈ મળ્યો. હવે આપણી આ જરૂર છે એફઆઈ ડીઆઈની. શેની જરૂર છે? એફઆઈ ડીઆઈ. તો કે જો એફઆઈ અને ડીઆઈ 6 ગુણ્યા 12 ઓલા 2 એટલે 2 6 12 પણ -12. 4 તેરીને 12 -12. અહીંયા તો 0 આવશે. પછી 8 તેરીને 24. બરોબર, 7 છક તો કે 42. પછી 9 શોખ 36. 12 દૂને 24. બરોબર, 12 દૂને 24. જો અહીંયા -12 -24 થવાના, -12 એ તો -24 થવાના. આ 12 અને આ 24 કેન્સલ થઈ જવાના એટલું. બરોબર, હવે આપણે ખાલી એટલાનો સરવાળો કરવાનો છે. 6 ને 4 10 ને 2 12 નો બગડો વધી 1. બરોબર, તો કેટલા આવશે? 4 5 ને 4 9 ને 1 10. કેટલા આવ્યા? 102. સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલા આવ્યા તો કે 102. સૂત્રમાં કિંમત મૂકી દઈએ. મારી આગળ સૂત્ર છે કે x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ એના છેદમાં સિગ્મા એફઆઈ. બરોબર, એ કેટલા તો કે 66.5 એને વત્તા એફઆઈ ડીઆઈ તો કે 102. એને ભાંગ્યા કેટલા કરવાના છે? 30. એને ભાંગ્યા કેટલા કરવાના છે? 30 કરવાના છે. બરોબર, હવે જુઓ 30 તો કે 3 66.5 એને વત્તા 102 છે તો હું 3 ગુણ્યા 10 લખી શકું કે નહીં? 3 ગુણ્યા 10 લખી શકું? હા કે ના? તો કે હા. બરોબર, આપણે અહીંયા કઈ ભૂલ નથી ને? 12 ને 12 સરવાળો. જો 12 ને 12 કેટલા થશે? 24. 24 ને 24 એટલે એ તો કેન્સલ થઈ ગયા. 6 ને 4 10, 10 ને 2 12 નો બગડો વધી 1. બરોબર, 4 ને 3 7 ને 3 10. ઓકે, બરોબર. હવે આપણે 102 ને કેટલા વડે ભાંગીએ તો કે 3 વડે. તો કે 3 તેરી 9, 4 તેરી ને 12. તો કે કેટલા મળ્યા મને? 66.5 એને વત્તા 34 ના છેદમાં કેટલા આવ્યા? 10. તો 66.5 એને વત્તા કેટલા આવશે? કેટલા આવશે? 3.4. તો 66 67 68 69 પોઈન્ટ કેટલા આવશે? 9. આ મને મળ્યું x બાર. કેટલા આવશે? 69.9. 69.9. કેમ તો કે 66.5 વત્તા 3.4 નો સરવાળો કરો. 66 67 68 66 67 68 69 ને 4 9. ફરી વખત. બરોબર, જો હવે શું કીધું આપણને કે પ્રતિ મિનિટ મને હૃદયના ધબકારા આપી દીધા છે. તો આ કેટલા મળશે? એના આપણે હૃદયના ધબકારાની સંખ્યા. બરોબર, શું મળશે? એવું જરૂરી નથી કે તમે ધારેલ મધ્યકની રીતનો તો ઉપયોગ કરી શકો. બરોબર, તમે પદ વિચલનની રીતનો પણ ઉપયોગ કરી શકો. તમે શું તો કે સૌ પ્રથમ આપણું કામ તો કે પેલા જોવાનું વર્ગ લંબાઈ તો કે બધામાં સમાન છે. બરોબર, જેટલી વર્ગ લંબાઈ સમાન હોય તો આપણું કામ સાવ સરળ થઈ જાય. જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય એટલે આપણું કામ કેવું થઈ જાય તો કે સાવ સરળ. બરોબર, હવે
મેં શું મેળવ્યું તો કે XI મધ્ય કિંમત, બરોબર. મધ્ય કિંમત મેળવવા માટે તો કે અધસીમા પ્લસ ઉધ્વસીમા, અધસીમા પ્લસ ઉધ્વસીમા એનો સરવાળો એને ભાગ્યા 2, બરોબર. પછી DI મેળવવા માટે તો કે XI માઇનસ A. તમે એ કોઈ પણને ધારી શકો. જો મેં અહીંયા ધાર્યો, આને ધારો, ગમે તેને એ ધારી શકો, એ કોઈ પણને ધારી શકો. સૂત્રમાં કિંમત મૂકીએ તો કે અહીંયા XI તો કે 72.5, અહીંયા XI કેટલા છે 72.5, એ તો કે 72.5, 72.5 માઇનસ 72.5 જવાબ આવશે 0. પછી XI તો કે 69.5 માઇનસ 72.5 જવાબ આવશે -3, 66.5 માઇનસ 72.5 જવાબ આવશે -6, બરોબર. સેમ ટુ સેમ અહીંયા કેટલા આવશે 3, 6, 9, 12. પછી તો તમને થોડુંક મગજનો ઉપયોગ કરવાનો. 3, 6, 9, 12. હવે 3, 6 ગુણ્યા 2, 2 છક 12 માઇનસ 4 તેરીને -12 આ 0, 8 તેરીને 24, 6 સત્તાને 42, 9 સોક 36 અને 12 દુને 24. જો અહીંયા -12 એટલે અહીંયા -24 અને +24 એ મેં કેન્સલ કરી નાખ્યા. આટલાનો સરવાળો કર્યો, કેટલા આવ્યા 102. તો સિગ્મા FI DI છેદમાં સિગ્મા FI, સિગ્મા FI કેટલા છે તો કે 30, 30 તો કે 3 ગુણ્યા 10 લખી શકું, આ લખી શકું તો કે 3 ગુણ્યા 10. પછી મેં આને 3 વડે ભાંગી નાખ્યા તો કેટલા મળ્યા 37, 37 તો પોઈન્ટ મૂકું 3.4, બંનેનો સરવાળો કરો કેટલા આવ્યા 69.9, બરોબર. તો આપણે કેટલા દાખલા જોયા આજે તો કે 4 દાખલા જોયા, બરોબર. 4 દાખલા, એમાં આપણે 2 ધારેલ મધ્યકની રીત, એક સાદી રીત અને એક પદ વિચલનની. હજી આગળ આપણે દાખલા જોઈશું મધ્યકના, બરોબર. તો મળીએ છીએ નવા લેક્ચરમાં નવા દાખલાઓ સાથે. અસ્તુ, જય ભારત.